વડોદરાના વાઘોડિયા તાલુકાના હલવા ગામે ક્ષત્રિય સમાજ સેવા દ્વારા વિશાળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। કૃષ્ણ ફાર્મ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં કુલ 151 નવયુગલો વૈવાહિક જીવનમાં જોડાયા હતા। કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, જેવી સોલંકી, યોગેશભાઈ અધ્યારુ, દીનુ મામા, વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વ કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજ સેવા રૂપે નવ દંપતીઓને તિજોરી, પલંગ, ગાદલા, ખુરશી સહિતની ઘરવખરીની જરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી। કૃષ્ણા ફાર્મથી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો, જે તળાવ પાસે આવેલા મંદિર સુધી પહોંચીને પરત ફર્યો। વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ગાયક કલાકાર જયેશભાઈ બારોટે સંગીતની રમઝટ બોલાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ નો વિરાટ સર્વજ્ઞાતિ 8મો સમૂહ લગ્નોત્સવનું આયોજન આજે વાઘોડિયા તાલુકાના હલવા ગામ ખાતે રાખેલ હતું। જેમ અમારા સમાજના પ્રમુખ શ્રી ગોરધન કાકા, મંત્રી શ્રી રતનસિંહભાઈ તથા તમામ વડીલો એના સાથ સહકારથી આજે અમે 8મો સમૂહ લગ્નોત્સવનું વિરાટ અને ભવ્ય આયોજન કરી 151 નવયુગલ દંપતીને આશીર્વાદ આપી અને એમનું લગ્ન જીવન સુખી રહે એવી શુભેચ્છા પાઠવી છે। માતાજીને પ્રાર્થના કરીએ કે અમે વર્ષો વર્ષ આ રીતે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ આ રીતે 151 નહીં પણ એનાથી પણ વધારે દીકરા દીકરીઓના લગ્ન કરાવે એવી માતાજીને પ્રાર્થના। સતત વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ છેલ્લા 30 વર્ષથી ખાલી ક્ષત્રિય સેવા સમાજનું જ આયોજન કરતો હતો, પણ છેલ્લા 8 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરે છે। વર્ષો વર્ષ 151 દીકરીઓના લગ્ન અમે કરતા રહ્યા છે અને માતાજી જ્યાં સુધી અમને આશીર્વાદ આપે ત્યાં સુધી અમે કરતા રહીશું। સંદીપ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા।